વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આણ્વિક કક્ષકવાદની વાત કરી ગયા. એમણાં આપણે H2થી લઈ અને O2 સુધીની અણુની આણ્વિક ઇલેક્ટ્રોન રચના શીખી ગયા. બરાબર. હવે અહીંયા આપણે મેં તમને આ વાત કરી હતી કે B2 C2 બરાબર અને N2 એની આપણે આણ્વિક ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ આપણે બરાબર એની આણ્વિક કક્ષકોની ઉર્જાનો આપણે ચડતો ક્રમ તો આપણે આ રીતે આપ્યો હતો કે સિગ્મા 1s ઇઝ લેસ દેન સિગ્મા સ્ટાર 1s ઇઝ લેસ દેન સિગ્મા 2s ઇઝ લેસ દેન સિગ્મા સ્ટાર 2s ઇઝ લેસ દેન પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py ઇઝ લેસ દેન સિગ્મા 2pz. પછી આગળ એની એન્ટી બોન્ડિંગ આપણે લખતા હતા પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. જ્યારે અહીંયા આપણે વાત કરી હતી કે O2 F2 Ne2 જેવા અહીંયા આપણે દ્વિપરમાણુ કણોની વાત કરીએ તો એમાં આપણે આટલો ક્રમ તો કોમન જ હતો આપણો, બરાબર છે ને બંને છેડા, પણ આ જે ક્રમ જે છે બદલાય છે અને એમાં આપણે લખતા હતા અહીંયા પહેલું સિગ્મા 2pz ઇઝ લેસ દેન પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py બરાબર. પછી બરાબર છે અહીંયા આગળ જે 4 કક્ષકો અને અહીંયા આગળ 3 કક્ષકો કોમન છે, બરાબર. તો અહીંયા આવું કેમ થાય છે, બરાબર છે, એને આપણે સમજવાનું છે, બરાબર. તો અહીંયા એની આપણે અહીંયા વાત સમજાવવાની છે, બરાબર. તો આનું કારણ આપણે આપવું હોય તો આપી શકીએ, બરાબર છે. એની હું સમજાવવાની વાત કરું છું તો મૂળ કારણ છે અહીંયા SP મિક્સિંગ, બરાબર છે. આનું કારણ શું છે? SP મિક્સિંગ, બરાબર છે. તો અહીંયા તમે જોશો કે આ જે SP મિક્સિંગ છે કોને લાગુ પડતું નથી, તો શેમાં જોવા મળતું નથી? પહેલાં તો આ યાદ રાખો કે O2 F2 O2 પ્લસ O2 માઇનસ, બરાબર છે, અને આ બધા શરૂઆતના જે છે H2 He2 Li2 અને Be2માં, બરાબર છે. હવે આપણને આમ તો ખબર છે કે ભાઈ હાઇડ્રોજનથી આપણે નિયોન સુધી તરફ જઈએ છીએ, બરાબર, અથવા ફ્લોરિન નિયોન સુધી, બરાબર. તો ત્યાં શું થાય છે? સાઇઝ જે છે, બરાબર છે, સાઇઝ એ શું થાય છે? ડિક્રીઝ થતી જાય છે, બરાબર. એટલે કદ જે છે એ નાનું થતું જાય છે, બરાબર, કદ, બરાબર. એટલે અહીં આપણે જોઈએ તો આપણે O2 F2ની વાત કરીએ છીએ અહીં, બરાબર. તો અહીં O2નું કદ કેવું છે? નાનું હોય. કદ હવે નાનું હોય તો એની ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી હોય? વધારે, બરાબર છે. અને આથી બરાબર છે આવા જે કેન્દ્રો જે છે એ ઇલેક્ટ્રોન તરફ વધુ આકર્ષણ લગાવે, બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ કે જે SP મિક્સિંગની વાત કરીએ છીએ તો અહીંયા 2s અને 2pના મિક્સિંગની વાત થાય છે, બરાબર. તો કે 2s કક્ષકનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય, બરાબર. કારણ કે એનું કેન્દ્ર સાથેનું આકર્ષણ કેવું હોય? સાઇઝ નાની છે એટલે વધારે હોય, એટલે એનું બરાબર છે. એટલે અહીંયા કદ નાનું હોવાથી, બરાબર છે, કેન્દ્ર પર ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ લગાવે અને એને કારણે 2s કક્ષકનું કદ કેવું થઈ જાય? નાનું થઈ જાય છે. અને આથી 2s અને 2p, બરાબર છે, એમાં જો 2sની સાઇઝ કે થઈ ગઈ ઓછી, નાની થઈ ગઈ, અને 2pની સાઇઝ વધારે છે. આપણે હાઇબ્રિડાઇઝેશનમાં બી એવું કહેતા હતા કે ભાઈ સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી, બરાબર. એટલે અહીંયા 2s અને 2p જે છે એની સાઇઝ સરખી નથી, એટલે એનું મિશ્રણ થતું નથી, બરાબર. એટલે અહીંયા O2 F2 લઈએ, બરાબર છે, કે O2 પ્લસ O2 માઇનસ, તો એમાં બરાબર છે એ આપણે વાત કરીએ તો SP મિક્સિંગ થતું નથી, બરાબર. અને એને કારણે બરાબર છે આ જે ક્રમ જે છે એ આપણે ક્રમમાં, બરાબર છે, આપણે જોવા જઈએ તો પહેલું સિગ્મા 2pz ભરાય છે અને પછી પાઈ 2px અને પાઈ 2py આવે છે, બરાબર છે. એટલે આનું કારણ શું થાય છે? આનું કારણ આપણે આપવું હોય તો શું આપી શકીએ બીજું વધારેનું, બરાબર છે. તો અહીંયા હું તમને સમજાવું કે અહીંયા શું થાય છે કે SP સંમિશ્રણ થતું નથી. હવે માની લો કે અહીં બે કક્ષકોનું સંમિશ્રણ થાય તો આપણને એક બંધકારક આણ્વિક કક્ષક મળે. જો મેં અહીંયા તમને બતાવ્યું છે કે આ બે કક્ષકો જે છે, બરાબર છે, આ 1s અને આ 1s, એનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એક બંધ પ્રતિકારક અને એક બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક મળે. એટલે એમાં ગેપ શું હોય? વધારે હોય, બરાબર. પણ અહીંયા તો શું થાય છે કે સંમિશ્રણ થતું નથી, બરાબર છે. એટલે અહીં ગેપ જે છે, બરાબર છે, લઈને જોશો તો સિગ્મા 2s અને આ સિગ્મા 2pz જે છે એમની વચ્ચે ગેપ ઓછી હોય છે, બરાબર છે ને. એટલે એ અહીંયા પહેલાં એમાં, બરાબર, એટલે ક્રમ એનો આવો છે ઓક્સિજન અને એટલે O2 અને F2 માટેનો, બરાબર છે. એટલે પાસે રહે છે. જ્યારે અહીં આપણે B2 C2 N2ની વાત કરશું, બરાબર છે, તો એમાં SP એમાં સાઇઝ વધારે છે, બરાબર છે. એટલે અહીં શું છે 2s અને 2p જે છે, બરાબર છે, એની સાઇઝ અને એની આપણે સરખામણી કરી શકીએ છીએ, બરાબર છે. એટલે અહીં શું થશે કે 2s જે છે, બરાબર છે, એની એનર્જી ઓછી થશે કોના કરતાં? 2pz કરતાં, બરાબર છે. એના કારણે બંને વચ્ચે એનર્જી ગેપ કેવો થશે? મિક્સિંગ થશે.
એસપી મિક્સિંગ થાય તો બોન્ડિંગ અને બરાબર છે એન્ટી બોન્ડિંગ આ જે છે આણ્વિક કક્ષકો એની વચ્ચેનો ગેપ વધી જાય, અને ગેપ વધી જતી હોવાને કારણે બરાબર છે અહીંયા એમાં બરોબર છે એ જે ક્રમ જે છે એમાં તમે જોશો તો પહેલાં સિગ્મા 2s આવશે, પછી પાઈ 2px પાઈ 2py અને પછી સિગ્મા 2pz આવે છે, બરોબર છે. તો એ આ ખાસ ધ્યાનમાં રાખવાનું, પાછળ તમને સમજાવું છું પાછો. બીજું અહીંયા તમને એમ થશે સાહેબ આમાં H2 He2 Li2 Be2, તો તમે અહીંયા મેક્સિમમ તમે Bu2 ની વાત કરો તો કેટલા ઇલેક્ટ્રોન આવે? 8 ઇલેક્ટ્રોન. તો 8 ઇલેક્ટ્રોન તો અહીંયા સુધી ભરાઈ જાય છે. જો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, બરોબર છે હે ને. એટલે અહીંયા આની વાત આવતી જ નથી, બરોબર છે. સિગ્મા 2pz એટલે મિક્સિંગની કોઈ વાત આવતી નથી, માટે આ બધામાં બી આ એસપી મિક્સિંગ લાગુ પડતું નથી, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. તો અહીંયા મેં તમને એક આ વાત કરી. હવે મેં તમને જે વાત કરી કે B2 C2 અને N2 ની વાત, એને પણ થોડું આપણે ડીપમાં સમજાવો તો સમજાવી શકું છું, બરોબર છે. કે એમાં એસપી મિક્સિંગ થાય છે તો શું થાય છે, બરોબર છે. તો કે એમાં એમનું કદ વધારે છે. જો શું છે એનું કદ વધારે હોવાથી ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે, એટલે 2s અને 2pમાં કદના અને ઉર્જાની સરખામણી થઈ શકે કમ્પેરેબલ, બરોબર. એટલે એનું એસપી મિક્સિંગ થાય. એસપી મિક્સિંગ થાય તો અહીંગાડી જે છે ગેપ વધી જાય છે કોના વચ્ચે? સિગ્મા 2s અને સિગ્મા 2pz વચ્ચે. કારણ કે જેના કારણે અહીંયા તમે જોશો કે આ 2sની સાઈઝ જો અહીંયા આપણે જોઈએ તો આનું શું હોય, એનર્જી ઓછી હોય આના કરતાં, બરોબર છે હે ને. એટલે અહીંયા શું થશે કે આ જે સિગ્મા 2s છે અને એની એનર્જી ઓછી હોય છે કોના કરતાં? સિગ્મા 2pz કરતાં. અહીંયા ગેપ વધી ગઈ, બરોબર છે. અને એને કારણે એનો જે ક્રમ જે છે આપણે આ રીતે લખીએ છીએ, સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પછી પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2y અને પછી સિગ્મા 2pz, બરોબર. તો આ રીતે આખો એનો આપણે ક્રમ આપણે આપીએ છીએ. આ ક્રમ જે છે ઉલટો, બરોબર છે, એ આનું કારણ છે કે અહીંયા ગેપ વધી જાય છે આ બંને વચ્ચે, એનર્જી ગેપ, બરોબર છે. અહીંયા જોશો તો એનર્જી ગેપ શું થાય છે? વધી જાય છે, બરોબર છે. અને એને કારણે એ પાછળ આવે છે, બરોબર. તો આ ખાસ ધ્યાનમાં આપણે રાખવાનું છે, બરોબર. તો એ કંઈક આ વાત છે. બીજો એક એવો જ અપવાદ પ્રશ્ન જે છે આપણે જોવાના છે. હવે અહીંયા મિત્રો આ પ્રશ્ન ખાસ સમજવાનો છે કે CO કરતાં CO+2 ની બંધ લંબાઈ બરાબર છે વધુ હોવી જોઈએ, એની જગ્યાએ ઓછી હોય છે. શા માટે? આમ તો જનરલી આપણે જોવા જઈએ તો આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય? કાર્બનના 6 અને ઓક્સિજનના 8, બરાબર. એટલે 14 ઇલેક્ટ્રોન થાય, એટલે એનો બંધ ક્રમાંક 3 મળે. અને આમાં કેટલા થશે અંગાડી? તો અંગાડી 13 થઈ જશે, કારણ કે પ્લસ સિલેક્ટ ગયો એટલે 13 થયો, તેનો બંધ ક્રમાંક કેટલો થયો? 2.5. બંધ ક્રમાંક ઓછો તો બંધ લંબાઈ વધારે, પણ અહીંયા શું છે? ઓછી હોય છે. શા માટે? બરાબર, એ આપણે સમજવાનું છે. આ એક અપવાદ છે, બરાબર. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો જ્યારે અહીંયા આપણે જુઓ CO માંથી CO પ્લસ બને એટલે એક ઇલેક્ટ્રોન દૂર થાય, અને એ જે ઇલેક્ટ્રોન દૂર થાય છે ને એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એની બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાંથી દૂર થાય છે. હવે જ્યારે પણ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એની સ્ટેબિલિટી જે છે, બરાબર છે, એ અહીંયા વધે, બરાબર ને. એમાં દૂર થઈ જાય એટલે સ્ટેબિલિટી વધે, અને સ્ટેબિલિટી વધે એટલે એની આગળ અણુમાંના પરમાણુ વચ્ચે આકર્ષણ બળ શું થાય? વધે, ને વધે એને કારણે શું થાય કે એની બોન્ડ લેન્થ જે છે એ ઘટી જાય છે, બરાબર. આ એક કારણ જે છે, બરાબર, જે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. પણ તમને હું બીજું પણ અહીંયા કારણ સમજાવીશ, બરાબર છે, કે જ્યારે હીટ્રોન મોલિક્યુલની વાત આવે, બરાબર છે, ત્યારે એમાં જે એનર્જી ઓફ એની જે બંધકારક આણ્વિક કક્ષકની ઉર્જા જે હોય છે, બરાબર છે, BMOની, એ BMOની જે ઉર્જા જે છે એ વધુ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જે હોય, બરાબર છે હે ને. તો એમાં કાર્બન અને ઓક્સિજનમાં કોણ છે? ઓક્સિજન. એની સાથે મેચ થાય છે, બરાબર છે, એની સાથે એ મેચ થાય છે, બરાબર છે. જ્યારે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની આપણે વાત કરીએ ABMOની, તે એ ઓછું ઇલેક્ટ્રોનેગેટિવ પરમાણુ હોય કાર્બન, બરાબર, એની સાથે એની એનર્જી મેચ થાય છે. અને એને કારણે છે એ ઓક્સિજનની જે 2s છે એની એનર્જી એ કાર્બનની 2s કરતાં ઓછી હોય છે, બરાબર છે. અને આમ આ જે ઇલેક્ટ્રોનની આપણે એનર્જીની જે વિસંગતતા છે એને કારણે, બરાબર છે, પાઈ 2px અને પાઈ 2py જે છે એની એનર્જી એ સિગ્મા સ્ટાર 2pz કરતાં ઓછી થઈ જાય છે. અને બરાબર છે, અને એટલા માટે છેલ્લે સિગ્મા સ્ટાર 2pz ભરાય, અને એનો ડાયાગ્રામ આપણે જોઈશું એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, એટલે એન્ટી બોન્ડિંગમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, અને માટેની સ્ટેબિલિટી વધી જાય છે, બરાબર છે. અને સ્ટેબિલિટી વધારે હોવાને કારણે, બરાબર છે, એ અણુમાંના બે પરમાણુ વચ્ચેનું આકર્ષણ વધી જાય છે, એટલે બોન્ડ લેન્થ ઘટી જાય છે, બરાબર. આ એનું કારણ. તો મિત્રો આ જે છે ને એ CO જે છે, બરાબર છે, એનો બરાબર છે આણ્વિક કક્ષક ચિતાર છે અથવા એનો ડાયાગ્રામ છે. તો તમે ડાયાગ્રામમાં મેં તમને વાત કીધું હતું, બરાબર છે, કે તમે અહીંયા જુઓ તો જે આ વિષમ કેન્દ્રીય અણુ છે એટલે એમાં બંધકારક આણ્વિક કક્ષકની જે છે એની એનર્જી, બરાબર છે, એના કરતાં વધુ. આ બાજુ જો ઓક્સિજનની પરમાણિક કક્ષકો છે અને આ બાજુ જે છે કાર્બનની પરમાણિક કક્ષકો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની વધારે છે એટલે એની ઉર્જા સાથે મેચ થશે, બરાબર છે. જ્યારે એન્ટી બોન્ડિંગની વાત આવે, બરાબર છે, ત્યારે એ કોની જોડે મેચ થશે? એ
ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ હોય બરાબર એની ઉર્જા સાથે મેચ થાય છે અને એને કારણે તમે જોશો કે આ જે કાર્બનની જે 2s કક્ષકની એનર્જી છે એના કરતાં આની ઓક્સિજનની 2s કક્ષકની એનર્જી કેવી હોય છે ઓછી હોય છે અને એને કારણે પછી તમે જોશો તો કે પાઈ 2px અને પાઈ 2py જે છે બરાબર છે એની એનર્જી આ સિગ્મા સ્ટાર 2p સિગ્મા સ્ટાર જે 2s કક્ષક જે છે બરાબર હે ને એના કરતાં ઓછી હોય છે બરાબર એટલે હવે ઇલેક્ટ્રોન દૂર થવાનું તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે હવે એન્ટી બોન્ડિંગમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો હોવાને કારણે એની બરાબર છે એમાં એની સ્ટેબિલિટી કેવી છે વધારે છે કારણ કે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ જે છે બરાબર છે વધી જાય છે અને એને કારણે બોન્ડ લેન્થ ઘટી જાય છે બરાબર એટલે આ એક કારણ છે બરાબર છે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું નહીં તો આપણે શું કરીએ અપવાદ કહીને કહી દઈએ છીએ કે ભાઈ આ એક અપવાદ છે બરાબર છે હે ને હવે એન્ટી બોન્ડિંગમાંથી દૂર થાય છે ને વાસ્તવમાં બરાબર છે એટલે તમે બંધ ક્રમાંક લેશો ને CO+3નો તો હવે 2.5 નહીં બરાબર અહીં કેટલો આવશે 3.5 આવશે અને હવે આપણે કહીએ કે અહીંયા બંધ ક્રમાંક વધારે છે તો બંધ લંબાઈ કેવી હોય એની ઓછી હોય બરાબર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એટલે CO કરતાં CO+નો બંધ ક્રમાંક બી વધારે કેમ છે તો એ ડ્યુ ટુ આ રીઝન બી આપી શકીએ અને બંધ લંબાઈ કેમ ઓછી છે એનું કારણ બી આ જ છે બરાબર છે તમે ગણશો NB - NA કરશો બરાબર છે તો અહીં આપણને બંધ ક્રમાંક CO+નો આપણને 2.5ની જગ્યાએ 3.5 મળશે અને જે COનું છે એનું 3 મળશે બંધ ક્રમાંક જેનો વધારે અને બંધ લંબાઈ ઓછી બરાબર એ આપણે કારણ છે બરાબર એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું હવે મિત્રો આ અમુક પ્રશ્નો જોવાના છે આપણે જે થોડા જુદા ટાઈપના છે એટલે ખાસ ધ્યાન રાખજો તો કે Li2 માઇનસ અને Li2 ની સ્થાયીતાના ચડતા ક્રમમાં એને ગોઠવવાનો છે બરાબર છે તો આપણે ઇઝી ટ્રીક બી તમને આપી હતી બરાબર છે કે તમે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી બંધ ક્રમાંક નક્કી કરી શકો બરાબર છે પણ એ રીતે તમારે ના કરવું હોય બરાબર આમ ટોટલી એલઆઈમાં કેટલા એક એલઆઈમાં 3 ઇલેક્ટ્રોન હોય ને વેલેન્સ આપણે જોઈએ એનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે 3 દુ 6 બરાબર આમાં બરાબર છે કેટલા ઇલેક્ટ્રોન હશે આમાં 6 ઇલેક્ટ્રોન છે આમાં કેટલા છે 7 આમાં કેટલા છે તો 6 માંથી 1 ગયો ને બરાબર એટલે અહીં ગાડી 5 છે બરાબર છે તો અહીંયા તમને મેં કીધું હતું યાદ હોય તમારી પેલી જે શોર્ટ મેથડ છે એમાં કે એકી સંખ્યા હોય બરાબર 1 3 5 7 તો એમાં બંધ ક્રમાંક 0.5 અને બેકી સંખ્યાની વાત કરીએ તો 2 4 6 અને 8 બરાબર તો 2 હોય તો 1 4 હોય તો 0 6 હોય તો 1 અને 8 હોય તો પાછો 0 બરાબર છે તો અહીંયા તમે જોશો તો બંધ ક્રમાંક અહીંયા આપણે 6 છે તો કેટલો મળ્યો અહીં ગાડી આપણને 1 મળ્યો 7 છે તો 0.5 મળ્યો અને અહીંયા પણ 5 છે તો અહીં ગાડી 0.5 મળ્યો તો અહીંયા બંનેમાં બંધ ક્રમાંક કેવો છે સરખો થયો બંધ ક્રમાંક સરખો હોય ત્યારે શું જોવાનું બરાબર તો જેની પાસે એન્ટી બોન્ડિંગમાં વધારે ઇલેક્ટ્રોન હોય એ અનસ્ટેબલ હોય બરાબર છે હે ને હવે આમાં તો આપણને આ રીતે જવાબ આપવા જઈએ તો ખબર ના પડે આમાં આપણે બરાબર છે હે ને તો આપણે અહીં ડાયાગ્રામ આપણે દોરવો પડે હવે ડાયાગ્રામની આપણે વાત કરીએ તો અહીંયા તો આપણને ખબર છે કે જો મેં તમને સિમ્પલથી શીખવાની કે 1s વાત આવે તો બરાબર એટલે અહીં ગાડી આ સિગ્મા 1s અને આ સિગ્મા સ્ટાર 1s બરાબર પછી સિગ્મા 2s અને આ સિગ્મા સ્ટાર 2s બરાબર હવે આપણે ઇલેક્ટ્રોન ભરવાની વાત આવશે તો ટોટલ ઇલેક્ટ્રોન જોઈએ છે બરાબર છે આપણે જોવા જઈએ આપણે વાત કરું Li2ની પહેલાં વાત કરું બરાબર છે તો આપણી પાસે 6 ઇલેક્ટ્રોન છે બરાબર ને તો 2 આમાં ભરાયા 2 આમાં ભરાયા અને 2 આમાં ભરાયા બરાબર છે આ Li ની વાત છે Li2ની હવે હું Li2 માઇનસની વાત કરું બરાબર તો આ સિગ્મા બરાબર છે 1s આ સિગ્મા સ્ટાર 1s આ સિગ્મા 2s આ સિગ્મા સ્ટાર 2s અને પાછું એક વધ્યું એંગાડી બરાબર એટલે એંગાડી એના પછી શું આવશે તો પાઈ બરાબર છે પાઈ 2px બરાબર એટલે બંધકારક આવશે તો અહીંયા જુઓ આ 2 2 4 2 6 બરાબર છે સોરી અહીંયા આપણે જરૂર પડશે અહીંયા એક ઇલેક્ટ્રોન હશે આમાં જરૂર નથી પાઈની બરાબર તો અહીંયા આવ્યો બરાબર છે અને Li+2ની વાત કરશું તો એક ઇલેક્ટ્રોન અહીંયા ઓછો હશે એક આપણે ઇલેક્ટ્રોન નીચેથી ઓછો કરી દેવાનો છે બરાબર એટલે એમાં 5 ઇલેક્ટ્રોન આવે બરાબર તો અહીંયા તમે જોશો તો આમાં તો તમારે બરાબર છે બંધ ક્રમાંક 1 મળી ગયો બરાબર છે બંધ ક્રમાંક તમારે શું મળશે 1 બરાબર કેમ કે 4 - 2 હે ને NB - NA કરશો તમે NB - NA કરશો બાય 2 તો અહીંયા 4 બંધકારક છે ને 2 બંધકારકમાં રહેલા છે એટલે ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે ગાડી 1 આ બંધ ક્રમાંક 1 મળી ગયો આમાં કરવા જશો તમે બરાબર છે તો અહીંયા શું થશે કે આ બંધકારક બરાબર છે એટલે એમાં 4 થયા -3 બરાબર ભાગ્યા 2 એટલે ગાડી આપણને શું મળશે 0.5 બરાબર હવે એ જ રીતે ગાડી Li+2ની વાત કરીશું બરાબર Li+2ની વાત કરું તો જો Li+2માં હું દોરીશ Li2+માં બરાબર તો અહીં ગાડી જો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s બરાબર આ સ્ટારવાળી થઈ ગઈ બરાબર તો આપણી પાસે અહીંયા કેટલા થઈ ગયા હવે 6 માંથી 5 તો આ 2 બરાબર છે અહીંયા ભરાઈ ગયા ને એક અહીંયા ભરાય તો
તો આની પાસે તમે જુઓ તો ટોટલ વાત કરીએ તો 2 જ અંગાડી એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે. જ્યારે Li ની વાત કરતો તો હું તમને Li2 માઇનસની, તો જો એમાં કેટલા હતા હે, તો જો 7 ઇલેક્ટ્રોન, તો 2 2 4 2 6 અને 1 7. તો આ જો એન્ટી બોન્ડિંગ થઈ, આ પણ એન્ટી બોન્ડિંગ થઈ, બરાબર છે. સોરી, અહીંયા આ એન્ટી બોન્ડિંગ થઈ, બરાબર છે. તો એન્ટી બોન્ડિંગમાં 3 ઇલેક્ટ્રોન છે, આમાં 2 છે. એટલે જેમાં એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એની સ્ટેબિલિટી કેવી હોય, ઓછી હોય, બરાબર. તો ક્રમ આપણને અહીંયા મળી ગયો. Li2 ઇઝ મોર સ્ટેબલ, Li2 પ્લસ ઇઝ બરાબર મોર સ્ટેબલ Li2 માઇનસ. એટલે જ્યારે પણ અહીંયા મિત્રો બોન્ડ ઓર્ડર સરખો આવતો હોય, અહીંયા 0.5 આવે છે, અહીંયા પણ 0.5 આવે છે, ત્યારે શું ચેક કરવાનું, એના એન્ટી બોન્ડિંગ જે ઓર્બિટલ જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એની સ્ટેબિલિટી ઓછી હોય, બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો આ વસ્તુને મેં તમને હિન્ટ પણ આપેલી છે અહીંયા, કે પ્રથમ બંધ ક્રમાંક ગણવો, જો બંધ ક્રમાંક સમાન આવે તો જેમાં બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે તે ઓછું સ્થાયી હશે, બરાબર. એટલે અહીંયા 3 હતા Li2 માઇનસમાં, બરાબર. એટલે બરાબર બંધ ક્રમાંક ભલે સમાન હતો, તેમ છતાં એની સ્થાયીતા કેવી છે, એની ઓછી છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે નીચેનામાંથી કઈ જોડીમાં બંધ ક્રમાંક સમાન છે, બરાબર છે. તો આપણે આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ લો, અને જો એ સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય તો હંમેશા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસમાં બંધ ક્રમાંક સમાન હોય, બરાબર છે. એટલે આ હિન્ટ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો. તો સિમ્પલ ફટાફટ આનો જવાબ આપી શકીએ. O2 તો અહીંયા કેટલા છે 16, Cn માઇનસ, બરાબર. એટલે કાર્બન 4 અને 6 અને 1 7, 7 અને 5, બરાબર છે. અહીંયા 7, એટલે અહીંયા કેટલા થઈ ગયા, Cn નો 6 અને આ માઇનસનો 1 અને આ નાઇટ્રોજનના 7, એટલે ટોટલ કેટલા થઈ ગયા, 14 છે, બરાબર. એટલે આમાં આ સમ ઇલેક્ટ્રોન નથી. NO પ્લસ તો નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, એટલે આમાંથી 1 ગયો, બરાબર છે. એટલે પાછા આમાં 14. Cn માઇનસમાં આપણે ગણ્યા હતા તો આમાં 14, બરાબર છે. તો અહીંયા જો બંધ ક્રમાંક કેવો મળ્યો, સરખો મળ્યો આપણને, બરાબર. બંધ ક્રમાંક સમાન હોય તો બંધ ઓર્ડર કેવો હોય, સમાન હોય. પછી Cnમાં ગણ તો કાર્બનના 7 અને નાઇટ્રોજનના 7, એટલે 14. NO પ્લસમાં ગણશો તમે તો ઓક્સિજનનો જે છે 8, બરાબર છે, અને નાઇટ્રોજનનો 7, એમાંથી પાછો 1 ગયો, બરાબર ને. અહીંયા 6 અને કેટલા થયા, 7 હતા, એટલે અહીંયા 13 થયા, જોજો. અને અહીંયા કેટલા થયા, 14 થયા. તો આ બંનેના અલગ છે. પછી અહીંયા તમે ગણશો, બરાબર, તો અહીંયા કેટલા થાય છે, 14, અને અહીંયા કેટલા થશે, 13. એટલે અહીંયા તમે જોશો તો આ બી વિકલ્પ જે છે આપણી પાસે, એમાં તમે જુઓ તો નાઇટ્રોજનના 7 અને ઓક્સિજનના 8 હતા, એમાંથી 1 ગયો, એટલે 7 ને 7 14. અને Cnની વાત કરો તો 6માં 1 ઉમેરાયો, 7 અને નાઇટ્રોજનના 7 14. તો આમાં આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન મળી. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય તો બંધ ઓર્ડર કેવો હોય, એનો સમાન હોય, બરાબર. તો આવા પ્રશ્નો જે છે ને આપણે અહીંયા એમનું જે થિયરી શીખ્યા એના પરથી આપણે આપી શકીએ. એના પછી આ એક બહુ મસ્ત પ્રશ્ન છે, બરાબર છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. અને એ જે છે ખાસ જોજો, એ ખાસ આ જે પેલી જે એડવાન્સ, બરાબર છે ને, અને નીટમાં આવા પ્રશ્નો પૂછી શકાય છે. તો અહીંયા તમે જુઓ કે B2 અણુમાં હુનના નિયમનું પાલન થતું નથી, આ આપણે કહી દીધું, બરાબર. એમ ધારીએ છીએ, ત્યારે એનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ જણાવો, બરાબર. એનો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ જણાવો. આ આપણને કીધું છે કે ભાઈ આ વિકલ્પ આપે છે 1 2 3 અને 4, બરાબર. તો હુનના નિયમનું પાલન થાય એટલે આપણે શું કરતા, માનો કે સમશક્તિ પી કક્ષકો લઈએ 3 ડિજનરેટ, તો એમાં એનર્જી સરખી હોય એટલે એમાં 1 ઇલેક્ટ્રોન, સમશક્તિ કક્ષોમાં 1 ઇલેક્ટ્રોન દાખલ થાય. પણ પાલન થતું નથી હુનના નિયમનું, તો શું કહેવા માંગે છે આવું, કે ભાઈ આપણી પાસે 3 ઇલેક્ટ્રોન હતા તો આપણે અહીંયા શું કર્યા, દરેકમાં 1 ઉમેર્યો. પણ અહીંયા હુનના નિયમનું પાલન થતું ના હોય, બરાબર છે, તો આમાં પહેલાં 2 ભરી દીધા, પછી 1 ભરી તો આમાં ભરે. એટલે આ રીતે કહે હુનના નિયમનું પાલન થતું નથી, એવું જ વિચારવાનું આપણે, બરાબર છે. તો અહીંયા એ પ્રમાણે આપણે અહીંયા વાત કરવાની છે. તો તમે અહીંયા જોજો આપણે B2 અણુની વાત કરવા જઈએ, બરાબર છે. તો જોજો એની હું આણીય જે ઇલેક્ટ્રોનતા જે છે, બરાબર છે, અને આ રીતે ડાયાગ્રામમાં બતાવું છું. તો 1s ની વાત કરીએ તો એમાં 2 પ્રકારની હોય, બરાબર છે. એક સિગ્મા 1s અને બીજું અહીંયા લઈએ તો સિગ્મા સ્ટાર 1s, બરાબર છે. પછી અહીં આગળ આપણે લઈએ સિગ્મા 2s, બરાબર છે. બીજું આપણે અહીંયા લઈએ તો સિગ્મા સ્ટાર 2s. એના પછી પાઈ 2px, પાઈ 2py, અને પછી સિગ્મા 2p Z. એનાથી આગળ પછી આપણે જોઈએ પછી ફરી પાછું પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અને પછી સિગ્મા સ્ટાર 2pz. તો આના માટે મેં તમને ક્રમ શીખવાડેલો હતો, બરાબર છે ને, બરાબર. કે ગાડી આ પીની વાત આવે તો કે 2 1 2 1, તમે જુઓ આ 2 1 2 1. હવે આપણે અહીં B2ની વાત કરીએ તો કુલ ટોટલ કેટલા અણુ છે એની પાસે, તો એક બોરોન પાસે 5, બરાબર. એનો પરમાણુ ક્રમાંક તો 2 છે, એટલે 10 છે. 10 આપણે ભરવાના છે. તો જો આમાં 2 ભરી દીધા, આમાં 2 ભરી દીધા,
આમાં 2 ભરી દીધા અને આમાં 2 ભરી દીધા, બરાબર છે. હવે અહીં આગળ તમે જોશો તો આપણી પાસે બે કક્ષક છે, પાઈ ટુ પીએક્સ અને પાઈ ટુ પી વાય. તો હુનના નિયમનું જો પાલન થતું હોત તો આપણે એક એક આમાં ઉમેરતા, પણ અહીંયા તો શું થાય છે, પાલન થતું નથી, બરાબર. એટલે આપણે બંને આમાં ઉમેરી દઈએ છીએ, બરાબર છે, હે ને. તો હવે બધા જ ઇલેક્ટ્રોન જુઓ તો કેવા છે, યુગ્મિત છે, એટલે પ્રતિચુંબકીય થયો. એટલે અહીં તમે જુઓ તો આ 2 જવાબ તો કેન્સલ થઈ ગયો, બરાબર. અને ચોથા નંબરનો જો વિકલ્પ જે છે એ પણ કેન્સલ થઈ ગયો. પ્રતિચુંબકીય તો છે જ, બરાબર છે. તો હવે 1 અથવા તો 3 રહ્યો. હવે આપણે બોન્ડ ઓર્ડર શોધવાનો છે. તો બોન્ડ ઓર્ડર શોધવા માટે બહુ સિમ્પલ ટ્રીક છે. જુઓ, આ બંધકારક અને આ બંધ પ્રતિકારક કેન્સલ થઈ ગયા, આ બંધકારક અને આ બંધ પ્રતિકારક કેન્સલ થઈ ગયા. તો હવે શું રહ્યું, બંધકારકમાં 2 રહ્યા, એને ભાગે 2 કર્યો આપણે, તો 1 મળ્યો. તો બંધ ક્રમાંક જે છે 1 અને પ્રતિચુંબકીય તો કયો જવાબ આવ્યો, 1, બરાબર. તો આવા પ્રશ્નો ખાસ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. હવે મિત્રો અહીંયા એક આ પ્રશ્ન છે, આણ્વીય કક્ષક વાતને આધારે કયું વાક્ય સાચું છે. એટલે એમાં 1 કરતાં વધારે જવાબ છે મિત્રો, બરાબર. આપણે આવા પ્રશ્નો પૂછાય છે, મલ્ટિપલ ચોઇસ વાળા બી આવે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો એની વાત કરી છે અહીં આગળ મેં. તો અહીંયા આપણે કહે છે કે C2 અણુ C2-2 પ્રતિચુંબકીય છે. તો કાર્બનની આપણે વાત કરીએ તો એમાં 6 પરમાણુ ક્રમાંક છે, એટલે C2 એટલે કેટલા થયા, 12, અને -2 એટલે 14 છે, બરાબર છે, હે ને. અને 14 હોય તો એક કોના જેવી ઇલેક્ટ્રોન થઈ ગઈ ગાડી, N2 જેવી. ને N2 જે છે કેવો છે, પ્રતિચુંબકીય છે, બરાબર. બેકી સંખ્યા છે, આપણે કીધું હતું ને, બેકી સંખ્યામાં 10 અને 16 હોય તો જ એ અનુચુંબકીય, બાકી બધી બેકી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા તો પ્રતિચુંબકીય. એટલે આ વાક્ય જે છે કેવું, પહેલું સાચું છે. ચલો, હવે અહીંયા વાત કરીએ છીએ આપણે O2+2 ની બંધ લંબાઈ, બરાબર છે. એની બંધ લંબાઈ એની O2 ની બંધ લંબાઈ, બરાબર છે, એ એવું કહેવાય છે કે ભાઈ O2 કરતાં વધુ છે, O2 કરતાં વધુ છે એમ કે છે. આ 2 વખત ત્યારે લખાઈ ગયું છે. O2+2 ની બંધ લંબાઈ O2 કરતાં વધુ છે. તો જોઈએ આપણે અહીંયા, તો અહીંયા O2+નો બંધ ક્રમાંક લઉં તો 16 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા, 14, અને 14 હોય તો આપણે બંધ ક્રમાંક કેટલો મળે, 3. બંધ ક્રમાંક એનો 3 મળ્યો. અને આ બાજુ O2 જે છે, બરાબર છે, એમાં 16 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, હે ને. તો બંધ ક્રમાંક કેટલો થશે એનો, બરાબર છે, હે ને. 14 પછી 15 હોય તો મેં કીધું 0.5 ઘટાડવાના, 2.5, પછી 15 થી 16 હોય તો 2, બરાબર. આ મેં શોર્ટ મેથડ આગળ આપેલી છે. તો અહીં આ બંધ ક્રમાંક 2 મળ્યો. તો અહીંયા બંધ ક્રમાંક કેટલો છે, 3, અને અહીંયા બંધ ક્રમાંક કેટલો છે, 2. બંધ ક્રમાંક વધારે હોય તો બંધ લંબાઈ કેવો વ્યસ્ત બનશે, બંધ લંબાઈ ઓછી હોય છે, જેની જગ્યાએ શું કહે છે, વધારે છે, માટે આ ખોટું છે. N2+ અને N2-. તો હવે N2 ની વાત કરીએ તો 14 છે, બરાબર. 1 ગયો એટલે અહીંયા 13 ઇલેક્ટ્રોન થયા, અને અહીંયા કેટલા થયા, તો 15 થયા, બરાબર. તો 14 થી ઓછું હોય, બરાબર, તો 2.5, અને 14 થી વધારે હોય ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ઓછું, તો 13 હોય તો 2.5, અને 1 વધારે હોય 15 હોય તો પણ 2.5. તો બંનેમાં બંધ ક્રમાંક કેવો છે, સરખો છે, માટે બરાબર છે ને. એટલે બંને બંધ ક્રમાંક છે, એટલે આ વાક્ય સાચું છે. તો પહેલું અને અહીંયા કયું વાક્ય છે સાચું, ત્રીજું, બરાબર. હવે અહીંયા ચોથું શું કહે છે, He2+ અને Heની ઉર્જા સરખી છે. હવે He જે છે તો આઇસોલેટેડ છે, બરાબર, એ તો બરાબર છે, હે ને. એટલે અહીંયા બરાબર, એટલે એનો બોન્ડ ઓર્ડર આપણે જોવા જઈએ તો અહીંયા આપણે 0 મળે છે, બરાબર. જ્યારે અહીંયા He2+ ની વાત કરીએ તો એમાં શું થશે, ગાડી 3 ઇલેક્ટ્રોન થશે, બરાબર છે, હે ને. તો એનો બંધ ક્રમાંક આપણે લઈશું, બરાબર છે. તો 2 - 1/2 એટલે આપણને 1/2 મળશે, એટલે કે 0.5 મળશે, બરાબર. એટલે 0.5 છે, બરાબર છે. એટલે એની એનર્જી જે છે કેવી હોવી જોઈએ, બંધ ક્રમાંક વધારે છે આના કરતાં, બરાબર છે. એટલે એની એનર્જી જે છે એ ઓછી હોવી જોઈએ. અહીંયા સરખી કે છે, આ વાક્ય પણ કેવું છે, ખોટું છે. તો અહીંયા ખરા વાક્યની વાત આવી તો 1 અને 3 પોઈન્ટ જે હતા, બરાબર છે, એ આપણા સાચા વાક્યો છે, બરાબર. જ્યારે અહીં ગાડી 2 અને 4 જે છે, બરાબર છે, એ શું છે, ખોટા છે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો એક પ્રશ્ન આપણે અહીંયા આ વાત કરી. એના પછી આવો પણ પ્રશ્ન પૂછાય છે મિત્રો, બરાબર છે. અહીંયા આપણે એની વાત કરું તો અહીંયા આવો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું અનુચુંબકીય સંયોજન છે, Na2O2, O3, N2O કે K2O. હવે અનુચુંબકીય આપણે જનરલી આપણે વાત કરીએ તો શું કહીએ છીએ, ઓડ નંબર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. ઓડ નંબર એટલે કે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એકી હોય, બરાબર છે. તો અહીંયા જો ટોટલી સોડિયમમાં વાત કરીએ અને આની વાત કરીએ O2ની, તો આ બેકી સંખ્યા થશે, બરાબર. 23 × 56, અને આ જે છે, બરાબર છે, 16, બરાબર. એ રીતે નાખવાનું. ઓઝોન તો 16, બરાબર છે, એટલે એ પણ બેકી. N2O, બરાબર, એટલે 14, અને ઓક્સિજન જે છે, બરાબર છે, એમાં 8, બરાબર છે, એટલે એ પણ બેકી સંખ્યા થશે, બરાબર છે. અને અહીંયા K, બરાબર છે, અને અહીંયા આપણે વાત કરીએ O2, તો આમાં જો ઓડ સંખ્યા થશે કેનો પરમાણુ ક્રમાંક લઈએ તો કેટલો થશે, 19 છે, અને બરાબર ઓની આપણે વાત કરીએ તો 16, બરાબર. એટલે લીંગાડી આ બંનેનો સરવાળો આપણને શું મળશે, એકી સંખ્યા મળશે, બરાબર છે. માટે એકી સંખ્યા મળે માટે અનુચુંબકીય હોય, એટલે સિંગલ કરેક્ટ હોય ને એમાં આ રીતે આપણે શોર્ટમાં કરી દેવાનું. તો આવા કેટલાય પ્રશ્નો હોય છે, બરાબર. આ તમને મેં સમજવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. તો આ તમને ગમે હોય તો લાઈક અને શેર કરજો મિત્રો.